સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 46. એકાદશીના જાગરણ અને મત્સ્યોત્સવની વિધિ અને મહાત્મ્ય. શ્રી ભગવાન કહે છે, ગીત, વાદ્ય, નૃત્ય, પુરાણ પાઠ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ચંદન, અનુલેપન, ફળ, નિવેદન, શ્રદ્ધા, દાન, ઇન્દ્રિય સંયમ, સત્ય ભાષણ, નિત્ય નિંદ્રા ત્યાગ, પ્રસન્નતાપૂર્વક મારું પૂજન, આશ્ચર્ય અને ઉત્સાહ સહિત પાપ અને આળસ વગેરેનો ત્યાગ, પ્રદક્ષિણા, નમસ્કાર, હર્ષયુક્ત હૃદયથી તથા દરેક પ્રહારમાં આરતી, આ ગુણોથી યુક્ત જાગરણ એકાદશીની રાત્રે કરવું જોઈએ. જે આ પ્રમાણે ભક્તિપૂર્વક જાગરણ કરે છે તે પુનઃ સંસારમાં જન્મ લેતો નથી. જો કોઈ કથાવાચક મળે તો એકાદશીના જાગરણમાં પ્રથમ પુરાણ પાઠની વ્યવસ્થા કરવી જોઈએ. જે અવિધ એકાદશીના દિવસે અને રાત્રે મારા માટે જાગરણ કરે છે તેનાથી હું પ્રસન્ન થઈ નૃત્ય કરું છું. જે એકાદશીની રાત્રે જાગરણ કરતા સમયે દીપદાન કરે છે તે એક નિમેષમાં ગોદાનનું ફળ પામે છે. જે જાગરણ કરીને મને કપૂર અને ગુગળ મિશ્રિત ધૂપ આપે છે તે પોતાના લાખો જન્મોના પાપોને ભસ્મ કરી નાખે છે. મારા માટે જાગરણ કરતા સમયે જે ભક્તિપૂર્વક પુરાણ કથાઓ વાંચે છે તે મારી સમીપ નિવાસ કરે છે. મારી પરિક્રમા કરવાથી વિદ્વાનોએ જે ફળની પ્રાપ્તિ બતાવી છે તે પુણ્ય ફળ 4 કરોડ યજ્ઞોથી પણ મળી શકતું નથી. જે જાગરણ સમયે મારા બાળચરિત્રોના પાઠ કરે છે તે કોટી સહસ્ત્ર યુગો સુધી શ્વેતદ્વીપમાં નિવાસ કરે છે. જે રાત્રે ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે તેના બતાવેલા બધા પુણ્ય ફળોને પ્રાપ્ત કરે છે. જે મન, વાણી અને ક્રિયા દ્વારા જાગરણ કરે છે તેમની મારા લોકમાંથી કદી પુનરાવૃત્તિ થતી નથી. ઘણા પુત્રો હોવાથી શો લાભ? એક જ ગુણવાન અને ભક્ત પુત્ર હોય તો એકાદશીના જાગરણથી સમસ્ત પૂર્વજોને તારી દે છે. જે મારા દ્વારા કહેવાયેલા જાગરણના મહાત્મ્યને ભક્તિપૂર્વક વાંચે છે તે 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જે જાણીને કે અજાણતા જે પાપ થયા હોય પૂર્વજન્મના અને આ જન્મના જે સંચિત પાપો છે તે બધા એકાદશીના જાગરણથી નાશ પામે છે. હે ચતુરાનંદ, જે દ્વાદશીના આ મહાત્મ્યને વાંચે કે સાંભળે છે તે બધા પાપોથી શુદ્ધ થઈને સનાતન ગતિને પ્રાપ્ત થાય છે. દ્વાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યની બુદ્ધિ સદા ધર્મમાં સ્થિત રહે છે. મારા પ્રત્યે અત્યંત નિર્મળ ભક્તિનો ઉદય થાય છે અને પાપ લાગતું નથી. માર્ગશીર્ષ શુક્લ પક્ષની દ્વાદશી તિથિમાં વિદ્વાનોએ પ્રાતઃકાળ વિધિપૂર્વક મત્સ્યોત્સવ કરવો જોઈએ. તેની વિધિ આ પ્રમાણે છે. માર્ગશીર્ષ માસની દસમના રોજ મન ઇન્દ્રિયોનો સંયમ કરી બુદ્ધિમાન પુરુષે દેવપૂજન પછી વિધિપૂર્વક અગ્નિ સ્થાપન કરવું. ત્યાર પછી શંખ, ચક્ર, ગદા, કિરીટ તથા પીતાંબર ધારણ કરનારા સર્વલક્ષણ લક્ષિત મુજ પ્રસન્ન વદનારવિંદ ગોવિંદનું ધ્યાન કરી હાથમાં અર્ધ્યન માટે જળ લઈ અને મને સૂર્યમંડળમાં સ્થિત જાણી તે હાથના જળથી અર્ધ્ય આપવું. અર્ધ્ય આપતા આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ કે હે કમળ ને જેવા નેત્રોવાળા ભગવાન અચ્યુત, હું એકાદશીએ નિરાહાર રહી બીજા દિવસે ભોજન કરીશ. તમે મારા રક્ષક થાઓ. ત્યાર પછી રાત્રિમાં મારા વિગ્રહ નજીક બેસીને વિધિપૂર્વક ઓમ નમો નારાયણ આ મંત્રના જપ કરવા. એકાદશીએ પ્રાતઃકાળે કોઈ સ્વચ્છ જળવાળી સમુદ્રગામીની નદી પાસે જઈને અથવા બીજી કોઈ નદી કે તળાવ પર પહોંચીને બોલવું કે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારી દેવી, પ્રાણી માત્રનું ધારણ પોષણ કરનારી તમારાથી જ થાય છે. આ સત્યના પ્રભાવથી તમે મારા સમસ્ત પાપોનો નાશ કરો. ત્યાર પછી વરુણને પ્રાર્થના કરવી કે હે વરુણદેવ, સર્વ રસ તમારામાં સ્થિત હોય છે તેથી આ મૃતિકાને ભીંજવીને તમે શીઘ્ર પવિત્ર કરો. આ પ્રમાણે મૃતિકા અને જળના અધિષ્ઠાતા દેવતાઓને પ્રસન્ન કરી તે માટી અને જળને પોતાના શરીર પર લગાડવા. માટીના 3 ભાગ કરી તેને પાણીમાં પલાળીને નાભીના નીચેના ભાગમાં, નાભી અને વક્ષસ્થળની વચ્ચે તથા વક્ષસ્થળના ઉપરના ભાગમાં લગાવવા જોઈએ. ત્યાર પછી જળમાં જ્યાં મગર અને કાચબાનો ભય ન હોય ત્યાં નાહીને નિત્યકર્મ કરીને પછી મારા મંદિરમાં આવવું અને મુજ ભગવાન નારાયણની આરાધના કરવી. કેશવાય નમઃ આ મંત્રથી મારા બંને ચરણોની પૂજા કરવી. એ જ પ્રમાણે દામોદરાય નમઃથી કટિભાગની, નૃસિંહાય નમઃ બંને ઘૂંટણોની, શ્રીવત્સ ધારિણે નમઃથી વક્ષસ્થળની, કૌસ્તુભનાભાય નમઃથી કંઠની, શ્રીપતયે નમઃથી હૃદયની, ત્રૈલોક્ય વિજયાય નમઃથી ભુજાઓની, સર્વાત્મને નમઃથી મસ્તકની, રથાંગ ધારિણે નમઃથી ચક્રની, શ્રીકરાય નમઃથી શ્રી શંખની, ગંભીરાય નમઃથી ગદાની અને શાંતમૂર્તયે નમઃથી પદ્મની પૂજા કરવી. આ પ્રમાણે સર્વના સ્વામી મુજ નારાયણની પૂજા કરીને મારી આગળ 4 કળશોની સ્થાપના કરવી. કળશ જળથી ભરેલા, માળાથી સુશોભિત, શ્વેત ચંદનથી ચર્ચિત, તામ્ર પલ્લવોથી યુક્ત, શ્વેત વસ્ત્ર વીંટળાયેલા તથા સુવર્ણયુક્ત તલ સાથે તાંબાના પૂર્ણ પાત્રોથી આચ્છાદિત હોય તે બધાની મધ્યમાં એક નાની ચોકી મૂકવી. જેના ઉપર વસ્ત્ર પાથરેલું હોય તે ચોકી પર એક પાણીથી ભરેલું પાત્ર મૂકવું. પછી તેમાં મત્સ્યાવતાર ભગવાનની સોનેની પ્રતિમા મૂકવી. તે પ્રતિમામાં દેવાધિદેવ ભગવાનના બધા અંગો સ્પષ્ટ હોવા જોઈએ. તેમના હાથમાં શ્રુતિઓ અને સ્મૃતિઓના ગ્રંથ હોય. ત્યાં અનેક પ્રકારના ભક્ષ્ય પદાર્થ, ફળ, ફૂલ, ગંધ, ધૂપ અને વસ્ત્ર વગેરે સામગ્રીઓથી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરીને પ્રાર્થના કરવી કે હે દેવ, હે કેશવ, પૂર્વકાળમાં મત્સ્યરૂપ ધારણ કરીને આપ જે રીતે રસાતળમાં ગયેલા વેદોનો ઉદ્ધાર કર્યો એ જ પ્રમાણે મારો પણ આ સંસારથી ઉદ્ધાર કરો.
કરો. આ પ્રમાણે કહીને ભગવાનની આગળ જાગરણ કરવું. પછી પ્રાતઃકાળ થતાં તે ચારે કળશ 4 બ્રાહ્મણોને આપી દેવા. ભગવાન મત્સ્યની મૂર્તિની ગંધ, ધૂપ અને વસ્ત્ર વગેરેથી પૂજા કરી આચાર્યને આપી દેવી. જે મનુષ્ય આ વિધિથી મત્સ્યોત્સવ કરે છે અને ભક્તિપૂર્વક આ ઉત્તમ દ્વાદશી વ્રતને સાંભળે છે કે સંભળાવે છે, તે તમામ પાપોથી છૂટી જાય છે. ત્યાર પછી આવે છે બ્રાહ્મણ ભોજન, પ્રસાદ ગ્રહણ અને શ્રીકૃષ્ણ કીર્તનનો મહિમા. શ્રી ભગવાન કહે છે કે હે માર્ગશીર્ષ માસમાં કીર્તિયુક્ત ભગવાન કેશવની પૂર્વોક્ત વિધિથી પૂજા કરવી જોઈએ. જે દરરોજ એકવાર ભોજન કરીને સંપૂર્ણ માર્ગશીર્ષ પસાર કરે છે અને ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે રોગો અને પાતકોથી મુક્ત થઈ જાય છે. હે માનદ, અગ્નિ અને બ્રાહ્મણ બંને મારા મુખ છે, પરંતુ બ્રાહ્મણ નામનું મુખ જેવું શ્રેષ્ઠ છે તેવું અગ્નિ નથી. અગ્નિ નામનું મુખ તો બ્રાહ્મણને આધીન છે, પરંતુ બ્રાહ્મણ સ્વતંત્ર છે. માર્ગશીર્ષમાં કુમુદ, ધોળું કમળ જેવા સ્વચ્છ અને સુગંધદાયક સુંદર ભાત, મગની દાળ અને ગાયના ઘી સહિત ભોજનનો બ્રાહ્મણના મુખમાં હોમ કરો. હે ચતુર્મુખ, મારા ભક્તોએ આ મારા પ્રસાદનું ભોજન કરવું જોઈએ. તે પવિત્રપ્રદ અને પાપીઓને મુક્ત કરનાર છે. તેથી અન્ન, પાન વગેરે ઔષધિ મને અર્પણ કરવી અને અશુદ્ધને પણ શુદ્ધ કરનાર તે પ્રસાદને ભક્તિપૂર્વક ગ્રહણ કરો. અન્ય દેવતાઓનું નૈવેદ્ય ગ્રહણ ન કરું. માર્ગશીર્ષ માસમાં વિશેષ રૂપે કૃષ્ણ કૃષ્ણ કહીને મારું નામ લેવું જોઈએ. આનાથી હું બહુ પ્રસન્ન થાઉં છું. મારી એક પ્રતિજ્ઞા છે, જેને દેવતા અને અસુરો પણ જાણતા નથી. આ પ્રતિજ્ઞા આ પ્રમાણે છે: જે મન, વાણી અને ક્રિયા દ્વારા મારી શરણમાં આવી જાય છે, તે અહીં સંપૂર્ણ લૌકિક કામનાઓને પ્રાપ્ત કરી લે છે અને અંતમાં સર્વોત્કૃષ્ટ વૈકુંઠ ધામમાં જાય છે. જે હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ આમ કહી દરરોજ મારું સ્મરણ કરે છે, તેને જેમ કમળ જળને વિંધી ઉપર નીકળી આવે છે, તે જ પ્રમાણે હું નરકમાંથી બહાર કાઢું છું. જે વિનોદથી, પાખંડથી, મૂર્ખતાથી, લોભથી અથવા છળથી પણ મારી ભક્તિ કરે છે, તે મારો ભક્ત કદી કષ્ટમાં પડતો નથી. મૃત્યુકાળ ઉપસ્થિત થતાં જે કૃષ્ણનું સતત રટણ કરે છે, તે જો પાપી હોય તો પણ કદી યમરાજના દર્શન કરતા નથી. પૂર્વ અવસ્થામાં કોઈ અઢળક પાપ કર્યા હોય તો પણ જો તે અંતકાળમાં શ્રીકૃષ્ણ નામનું સ્મરણ કરી લે છે, તો તે અવશ્ય મને પ્રાપ્ત થાય છે. મૃત્યુકાળ ઉપસ્થિત થાય ત્યારે જો કોઈ પરમાત્મા શ્રીકૃષ્ણને નમસ્કાર કરે છે, આવું વ્યવસ્થાથી પણ કહે, તો તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. જે શ્રીકૃષ્ણ નામનું ઉચ્ચારણ કરીને શરીર છોડે છે, તેને પ્રેતરાજ યમ દૂરથી ઊભા રહીને સ્વર્ગમાં ચાલ્યા જતા જુએ છે. જે કોઈ કૃષ્ણ કૃષ્ણ ઉચ્ચારણ કરી કોઈ સ્મશાનમાં અથવા રસ્તા પર મરી જાય, તો તે મને જ પ્રાપ્ત થાય છે. જે મારા ભક્તોના દર્શન કરી મૃત્યુને પ્રાપ્ત થાય છે, તે મનુષ્ય મારું સ્મરણ કર્યા વિના પણ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. હે બેટા, પાપરૂપી પ્રજ્વલિત અગ્નિથી ડરો નહીં. શ્રીકૃષ્ણના નામરૂપી મેઘોના જળબિંદુઓથી તેને સિંચીને બુઝાવી દઈ શકાય છે. તીક્ષ્ણ દાઢવાળા કાળરૂપી સર્પનો શો ભય? શ્રીકૃષ્ણના નામરૂપી ઈંધણથી ઉત્પન્ન અગ્નિ દ્વારા તે બળીને નષ્ટ થઈ જાય છે. પાપરૂપી અગ્નિથી દગ્ધ થઈને જેઓ સત્કર્મની ચેષ્ટાથી શૂન્ય થઈ ગયા છે, એવા મનુષ્ય માટે શ્રીકૃષ્ણ નામ સ્મરણ સિવાય બીજો કોઈ ઔષધિ નથી. જેમ પ્રયાગમાં ગંગા, શુક્લતીર્થમાં નર્મદા અને કુરુક્ષેત્રમાં સરસ્વતી છે, તે જ પ્રમાણે સર્વત્ર શ્રીકૃષ્ણનું કીર્તન સર્વ પાપોનું નાશક છે. સંસાર સમુદ્રમાં ડૂબીને જેઓ મહાન પાપોમાં ખૂંપી ગયા છે, એવા મનુષ્ય માટે શ્રીકૃષ્ણના સ્મરણ સિવાય બીજી કોઈ ગતિ નથી. જે પાપી છે, જેમનામાં શ્રીકૃષ્ણના સ્મરણની ઈચ્છા નથી, એવા મનુષ્ય માટે મૃત્યુકાળમાં તથા પરલોક યાત્રાના સમયે શ્રીકૃષ્ણ ચિંતન સિવાય બીજું કોઈ રસ્તાનું ભાથું નથી. હે બેટા, જે મંદિરમાં દરરોજ કૃષ્ણ કીર્તન થાય છે, ત્યાં ગયા, કાશી, પુષ્કર અને કુરુક્ષેત્ર બધા તીર્થો છે. જેનું જીવન અને જન્મ સફળ થાય છે તથા તેનું મૂર્ખ સાર્થક છે. જેની જીભ સદા કૃષ્ણ કૃષ્ણનું કીર્તન કરે છે, જેણે એકવાર પણ હરિ આ બે અક્ષરોનું ઉચ્ચારણ કરી લીધું, તેણે મોક્ષના માટે જવા માટે કમર બાંધી દીધી છે. સમસ્ત પાપોને ભસ્મ કરી નાખવા માટે મુજ ભગવાનના નામમાં જેટલી શક્તિ છે, તેટલું પાપ કોઈ પાપી માણસ કરી શકતો નથી. કૃષ્ણ કીર્તનથી મનુષ્યનું શરીર અને મન કદી થાકતું નથી, તેને પાપ લાગતું નથી અને વિકળતા પણ થતી નથી. જે કૃષ્ણ નામોચ્ચાર રૂપી પથ્યનો કળિયુગમાં જે ત્યાગ કરતો નથી, તેના ચિત્તમાં પાપરૂપી રોગ પેદા થતા નથી. કૃષ્ણ નામનું કીર્તન કરતા મનુષ્યનો અવાજ સાંભળીને દક્ષિણ દિશાના અધિપતિ યમરાજ તેના 100 જન્મોના પાપોને માફ કરી દે છે. સેંકડો ચાંદ્રાયણ અને હજારો પરાગ વ્રત દ્વારા જે પાપ નષ્ટ થતા નથી, તે કૃષ્ણ કૃષ્ણ કીર્તનથી દૂર થઈ જાય છે. કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરવાથી મારી પ્રીતિમાં ઉત્તરોત્તર વધારો થાય છે. કરોડો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં સ્નાન કરવાથી જે ફળ કહ્યું છે, તેને મનુષ્ય કૃષ્ણ કૃષ્ણ કીર્તન માત્રથી પ્રાપ્ત કરી લે છે. જેમ સૂર્યના કિરણોથી બરફ પીગળી જાય છે, તે જ પ્રમાણે કૃષ્ણના કીર્તનથી ગુરુપત્ની ગમન અને સુવર્ણની ચોરી વગેરે મહાપાતક નષ્ટ થઈ જાય છે. અગમ્યાગમન વગેરે મહાપાપોથી યુક્ત માણસ પણ અંતકાળમાં એકવાર પણ શ્રીકૃષ્ણ નામનું કીર્તન કરી લે તો તેનાથી પાપમુક્ત થઈ જાય છે. જે જીભ કલિકાળમાં કૃષ્ણના ગુણોનું કીર્તન કરતી નથી, તે દુષ્ટા મુખમાં ન રહે, રસાતળમાં ચાલી જાય. જે કળિયુગમાં કૃષ્ણના ગુણોનું પ્રયત્નપૂર્વક કીર્તન કરે છે, તે જીભ આપણા મુખમાં હોય કે બીજાના મુખમાં વંદન કરવા યોગ્ય છે. જે સતત શ્રીકૃષ્ણના ગુણોનું કીર્તન નથી કરતી, તે જીભ નથી, મોઢામાં પાપરૂપી લતા છે. જેને જીભ નામે આપવામાં આવ્યું છે, તે કૃષ્ણ 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 શ્રીકૃષ્ણ આ પ્રમાણે કૃષ્ણનું નામનું કીર્તન કરતા નથી, તે રોગરૂપી જીભના 100 ટુકડા થઈ જાય છે. જે શ્રીકૃષ્ણ નામના આ મહિમાનો પ્રાતઃકાળ ઉઠી પાઠ કરે છે, તેના માટે અવશ્ય હું કલ્યાણદાતા
જાણતા થાઉં છું. જે ત્રણેય સંધ્યાઓ સમયે શ્રી કૃષ્ણ નામનો મહાત્મ્યનો પાઠ કરે છે તે જીવનમાં સંપૂર્ણ કામનાઓને મૃત્યુ પછી પરમ ગતિને પામે છે. ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું ધ્યાન, દામોદર મંત્રના અધિકારી શિષ્ય અને ગુરુનું લક્ષણ અને શ્રીમદ ભાગવતનો મહિમા. ભગવાન કહે છે કે હે બ્રહ્મણ, હવે હું ધ્યાનનું વર્ણન કરું છું. સુંદર બગીચાઓની વચ્ચે એક સુવર્ણમય સ્થળ છે. તેમાં ઝગમગતા રત્નોનો બનાવેલ એક પ્રકાશમાન મંડપ છે. તેની અંદર કલ્પવૃક્ષ શોભી રહ્યું છે. તેની નીચે પ્રકાશિત રત્નમય સિંહાસન છે, જેની ઉપર કમળનું આસન છે. તેની ઉપર બાલગોપાલ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ વિરાજમાન છે. તેમના અંગોની કાંતિ મહાનીલ મણિ જેવી શ્યામ છે. તેમની બહુ જ બાલ્યાવસ્થા છે. મુખની સમીપે સુવાળા કાળા અને વાંકડિયા વાળ વિખરેલા છે. તેનાથી તેમના મુગ્ધ વિખારવિંદની એવી શોભા થઈ રહી છે, જાણે ખીલેલા કમળ પર કેટલાય ભમરાઓ છવાઈ રહ્યા હોય. તેમના નેત્રો નીલકમળ જેવા પરમ સુંદર છે. ફૂલ જેવા ખીલેલા ગાલ હાલી રહેલા કુંડળોથી અત્યંત સુશોભિત થઈ રહ્યા છે. તેમનું અણીદાર નાક, લાલ હોઠ અને મંદ મંદ મુસ્કાનથી સુશોભિત મુખ બધું જ સુંદર છે. કંઠમાં અનેક આભૂષણો તેમની શોભા વધારી રહ્યા છે. વિકસિત કમળ જેવું વાઘનખ પહેર્યું છે. તેમના નેત્ર સુંદર છે. ગાયોની ધૂળ પડવાથી તેમનું વક્ષસ્થળ ધૂસર ધૂળના રંગનું થઈ રહ્યું છે. તેમના બધા અંગ હૃષ્ટપુષ્ટ થયા છે. સુવર્ણમય અલંકારોથી તેમની પ્રભા વધી રહી છે. મનોહર પિંડીઓ અને જાંઘથી શોભતા કટી પ્રદેશમાં કંદોરો બાંધ્યો છે, જેની ઘૂઘરીઓનો મધુર ઝણકાર થઈ રહ્યો છે. લાલ લાલ હથેળીઓ અને લાલ કમળ જેવા ચરણોથી ઉદાર શોભાથી તેઓ શોભી રહ્યા છે. તેઓ મંદ મંદ હસી રહ્યા છે. તેમના જમણા હાથમાં ખીર છે અને ડાબા હાથમાં તાજું કાઢેલું માખણ છે. તે ગાયો અને ગોપીઓની વચ્ચે ઘેરાઈને બેઠા છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવે છે. દેવાધિદેવ ભગવાન કૃષ્ણનું ચિંતન કરીને ભક્તિભાવથી નમ્ર થઈને પ્રાતઃકાળે તેમની પૂજા કરવી અને માખણ, મિશ્રી, દહીં, દૂધ અને કમળ વગેરે અર્પણ કરીને તેમને પ્રસન્ન કરવા. જે મનુષ્ય દરરોજ પ્રાતઃકાળે આસ્તિક ભાવે સદા આ પ્રમાણે ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, તે શીઘ્ર આલોકમાં સમગ્ર લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી શુદ્ધ પરમધામમાં જાય છે. તેમનો લોક મનોહર મંત્ર પહેલાં જ કહી દેવામાં આવ્યો છે. તેનું નામ છે શ્રી દામોદર મંત્ર. આ મંત્રના અધિકારી કોણ કોણ છે તે સાંભળો. આ મંત્ર રાજનો ઉપદેશ કોઈ અનઅધિકારીને આપવો નહીં. આ શીઘ્ર સિદ્ધિ પ્રદાન કરનારું એક રહસ્ય છે. તેથી પ્રયત્નપૂર્વક એની રક્ષા કરવી જોઈએ. આળસુ, મલિન, કલશગ્રસ્ત, દંભી, મોહયુક્ત, દરિદ્ર, રોગી, ક્રોધી, રાગી, ભોગલુલુપ્ત, દોષદર્શી, ઈર્ષાળુ, શઠ, કટુવાદી, અન્યાયપૂર્વક ધન કમાનાર, પરસ્ત્રીઓમાં આસક્ત, વિદ્વાનોને વેરી, મૂર્ખ, પોતાને દુઃખી માનનાર, વ્રતભ્રષ્ટ, જીવિકાની ચિંતાથી યુક્ત, ચુગલીખોર, દૃષ્ટિચિત્ત, વધારે ખાનારો, નિર્દયતાપૂર્ણ ચેષ્ટા કરનાર, દુષ્ટોનો નેતા, કંજૂસ, પાપી, ભયંકર, આશ્રિતોને ભયભીત કરનાર, આવા દુર્ગુણોથી યુક્ત શિષ્યને આ મંત્ર આપવો નહીં. તેમ છતાં આવા શિષ્યને આ મંત્ર આપનાર ગુરુમાં શિષ્યના મોટા ભાગના દોષો આવી જાય છે. મંત્રીના દોષ રાજામાં, સ્ત્રીના દોષ પતિમાં અને શિષ્યના દોષ ગુરુમાં આવે છે. એમાં કોઈ સંદેહ નથી. તેથી ગુરુએ હંમેશા પરીક્ષા લઈને શિષ્યને ગ્રહણ કરે. જે મન, વાણી અને શરીરથી ગુરુ સેવામાં તત્પર રહેનાર હોય, જેનામાં ચોરીની વૃત્તિનો તદ્દન અભાવ હોય, જે આસ્તિક હોવાથી સાથે મોક્ષ માટે પ્રયત્નશીલ હોય, બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, સદા દ્રઢતાપૂર્વક વ્રત કરતો હોય, જેની પાપમાં પ્રવૃત્તિ ન હોય, જે પ્રસન્નચિત્ત હોય અને અંતઃકરણ નિર્મળ હોય, જેનામાં સટતાનો અભાવ હોય, જે શુદ્ધ, પરોપકારી અને સ્વાર્થ રહિત હોય, પોતાના તન, મન અને ધનથી ગુરુને સંતુષ્ટ રાખનારો હોય, આશ્રિતોને પ્રસન્ન રાખનારો હોય અને પવિત્ર હોય, આવા શિષ્યને મંત્રનો ઉપદેશ આપવો, અન્યથા નહીં. હવે ગુરુનું લક્ષણ સાંભળો. જેનું ચિત્ત સમ અને શાંત હોય, જે ક્રોધ રહિત, સર્વનો સુહૃદ, સાધુ, મહાત્મા, સર્વને સમાન ભાવે જોનાર હોય, તે ગુરુ કહેવાય છે. જે સદા મારા વ્રતને ધારણ કરે છે, વૈષ્ણવને જેને સન્માનની દ્રષ્ટિએ જુએ છે, જે મારી કથા વાર્તાઓનો પ્રેમી અને ઉત્સવોમાં સામેલ રહે છે, જે દયાસાગર, પૂર્ણકામ, પ્રાણી માત્ર પર ઉપકાર કરનાર, બધી રીતે નિસ્પૃહ, સિદ્ધ, સર્વ વિદ્યાઓનો જ્ઞાતા, સમસ્ત સંશયોનું નિવારણ કરનાર અને આળસ રહિત, જે સર્વકાળનો જ્ઞાતા છે તથા બધા પર અનુગ્રહ કરે છે, આવો આદરણીય બ્રાહ્મણ ગુરુ કહેવાય છે. ઉપર જણાવેલા ગુણોથી યુક્ત શિષ્ય આવા ગુરુ પાસેથી મારી પ્રાપ્તિ કરાવનાર માર્ગશીર્ષ માસમાં ઉક્ત દામોદર મંત્રનો ઉપદેશ ગ્રહણ કરે છે. વિદ્વાન પુરુષે વૈષ્ણવ વ્રતનો સ્વીકાર કરવો જોઈએ. જે મને પ્રિય લાગનારા પરમ ઉત્તમ ભાગવત મહાપુરાણનો પાઠ કરે છે, તેને પ્રત્યેક અક્ષર પર કપિલા ગાયના ગોદાનનું ફળ મળે છે. જે દરરોજ શ્રીમદ ભાગવતના અડધા કે 1/4 શ્લોકના પાઠ કરે છે અથવા સાંભળે છે, તેને સહસ્ર ગોદાનનું ફળ મળે છે. જે દરરોજ પવિત્ર ચિત્તે ભાગવતના શ્લોકોનું પાઠ કરે છે, તેને 18 પુરાણોનો પાઠ કર્યાનું ફળ મળે છે. જ્યાં દરરોજ મારી કથા થાય છે, ત્યાં વૈષ્ણવો રહે છે. જે સદા મારી પૂજા કરે છે, તેમના પર કળિયુગનો પ્રભાવ પડતો નથી. જેઓ કળિયુગમાં પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે, તેમના પર હું પ્રસન્ન રહું છું. બેટા, જેટલા દિવસથી
સુધી ઘરમાં ભાગવત શાસ્ત્ર રહે તેટલા દિવસો સુધી પિતૃઓ દૂધ, ઘી અને મધ સાથે જળપાન કરે છે. જે ભક્તિપૂર્વક વૈષ્ણવ કોઈ વિદ્વાનને ભાગવત શાસ્ત્ર ગ્રંથ આપે છે તેઓ મારા લોકમાં નિવાસ કરે છે. જે પોતાના ઘરમાં દરરોજ ભાગવત શાસ્ત્રનું પૂજન કરે છે તે પૂજાથી બધા દેવતાઓ પ્રલયકાળ પર્યંત તૃપ્ત થઈ જાય છે. સદા મારી પ્રસન્નતા માટે બધાએ વૈષ્ણવ શાસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ. કળિયુગમાં જ્યાં જ્યાં પરમ પવિત્ર ભાગવત શાસ્ત્ર રહે છે ત્યાં ત્યાં હું સંપૂર્ણ દેવતાઓની સાથે સદૈવ નિવાસ કરું છું. ત્યાં જ બધા તીર્થો, નદીઓ, સરોવરો, યજ્ઞ, સાતે પૂર્વો તથા બધા પર્વતો નિવાસ કરે છે. ધાર્મિક પુરુષે પાપના નાશ અને મોક્ષની પ્રાપ્તિ માટે હંમેશા ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. શ્રીમદ ભાગવત પરમ પવિત્ર, આરોગ્ય તથા પુષ્ટિપ્રદ છે. તેના વચન શ્રવણથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે લોકો પરમ ઉત્તમ ભાગવતને ન તો સાંભળે છે અને ન સાંભળીને પ્રસન્ન થાય છે તેમના પર સદા યમરાજનું પ્રભુત્વ રહે છે. આ તદ્દન સાચી વાત છે. જેના ઘરમાં ભાગવતનો એક અથવા અડધો શ્લોક પણ લખેલો હોય તેને ત્યાં હું સ્વયં નિવાસ કરું છું. જે મારી કથા વાંચે છે, મારી કથા સાંભળવામાં સંલગ્ન રહે છે અને મારી કથા સાંભળી જેનું મન પ્રસન્ન થાય તે મનુષ્ય હું કદી દૂર જતો નથી. શ્રીમદ ભાગવતના દર્શન કરીને આદરપૂર્વક ઊભો થઈ જાય છે અને વારંવાર પ્રણામ કરે છે. તેને જોઈને મને અનુપમ પ્રસન્નતા થાય છે. જે દૂરથી ભાગવત શાસ્ત્ર જોઈને તેની સામે જાય છે તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. જે શ્રીમદ ભાગવતને સાંભળે છે હું તેમને વશ થઈ જાઉં છું. જે વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ધૂપ, દીપ અને વિવિધ ઉપહારો સાથે ભક્તિપૂર્વક મારી પ્રસન્નતા માટે શ્રીમદ ભાગવત સાંભળે છે તેઓ મને વશમાં કરી લે છે, જેમ સાધ્વી સ્ત્રી પોતાના શ્રેષ્ઠ પતિને વશ કરી લે છે. ત્યાર પછી આવે છે માર્ગશીર્ષ માસમાં મથુરા સેવનનું મહાત્મય અને ગ્રંથનો ઉપસંહાર. શ્રી ભગવાન કહે છે કે મથુરા નામે જે પ્રસિદ્ધ મારું ઉત્તમ ક્ષેત્ર છે તે મારી પરમ પ્રિય, પ્રશસ્ત અને રમણીય જન્મભૂમિ છે. હે ચતુર્મુખ, મથુરામાં જ્યાં કોઈ પણ સ્થાને મનુષ્ય સ્નાન કરે છે તે ઘોર પાપથી મુક્ત થઈ જાય છે. બધા ધર્મોથી બહિષ્કૃત દુષ્ટાત્મા મનુષ્યને માટે પાપનાશીની મથુરા નરકની પીડા દૂર કરનારી છે. કૃતજ્ઞ, શરાબી, ચોર અને પ્રતિજ્ઞા ભંગ કરનાર મનુષ્ય મથુરામાં જઈને ઘોર પાપથી મુક્ત થઈ જાય છે. જે કોઈ બીજા આશયથી નોકરી કે વેપાર માટે પણ મથુરા જાય છે તે પણ મથુરામાં સ્નાન કરવાથી પાપરહિત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા જાય છે. મથુરાનું નામ લેનારની પણ મુક્તિ થઈ જાય છે. જે મનુષ્ય ત્યાં 3 રાત્રિ નિવાસ કરે છે તેઓ પોતાના દર્શન તથા ચરણરથથી બીજાઓને પવિત્ર કરી દે છે. જેમ નાના નાના તણખા ઘાસના મોટા જથ્થાને પણ બાળી નાખે છે તે જ પ્રમાણે મથુરાપુરી મોટા મોટા પાપોને ભસ્મ કરી નાખે છે. બીજા સ્થાનોમાં કરેલા પાપ તીર્થસ્થાનમાં જવાથી નષ્ટ થઈ જાય છે, પરંતુ તીર્થોમાં કરેલા પાપ વજ્રલેપ થઈ જાય છે. હે ચતુરાનન, બીજા સ્થાનોમાં પાપોનો ભોગ 10 વર્ષે પૂરો થાય છે તે મથુરામાં 10 દિવસમાં સમાપ્ત થઈ જાય છે. સ્વર્ગ, પાતાળ, અંતરિક્ષ તથા મનુષ્યલોકમાં મથુરાપુરી જેવું બીજું મારું પ્રિય કોઈ ક્ષેત્ર નથી. તીર્થરાજ પ્રયાગમાં 1000 વર્ષ નિવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે મથુરાપુરીમાં માત્ર માર્ગશીર્ષ માસ રહેવાથી મળી જાય છે. જેણે કદી મથુરા જોઈ નથી અને તેને જોવાની ઈચ્છા રાખે છે તેનું મૃત્યુ ગમે ત્યાં થાય, તેનો જન્મ મથુરામાં થાય છે. હે મારા પ્રિય ભક્તો, તમે મથુરાપુરીમાં નિવાસ કરો. ત્યાં ગોપીઓથી ઘેરાઈને હું સદા નિવાસ કરું છું. સંસારમાં ડૂબેલા શિષ્યો, મારી વાત સાંભળો. જો તમે અત્યંત આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો મથુરાપુરીમાં નિવાસ કરો. ઓહો, આ સંસાર બહુ અંધ છે, આંખો હોવા છતાં દેખાતો નથી. મુક્તિદાયીની મથુરા હોવા છતાં પણ સદા જન્મ મૃત્યુરૂપી સંસારનું સેવન કરે છે. સૌભાગ્યવશ દુર્લભ એવો મનુષ્ય જન્મ મળવા છતાં જેમણે મથુરાપુરી જોઈ નથી તેમનું આયુષ્ય વ્યર્થ ચાલ્યું ગયું. ઓહો, આ કેવી બુદ્ધિની દુર્બળતા છે કે મોહનો કેવો અદ્ભુત મહિમા છે કે જે મનુષ્ય મથુરાપુરીનું સેવન કરતા નથી, જે મથુરાને પ્રાપ્ત કર્યા પછી પણ અન્યત્ર જવાની અભિલાષા રાખે છે તે અજ્ઞાની છે. જે પાપમાં ડૂબેલો છે, દરિદ્રતાથી પરાજિત છે અને જેમની ક્યાંય પણ ગતિ નથી તે બધા માટે મારી મથુરાપુરી આશ્રય છે. આ અત્યંત સારભૂત સ્થાન છે. ગોપનીયથી પણ અતિ ગોપનીય પરમ રહસ્ય છે. ઉત્તમ ગતિને શોધનાર પુરુષો માટે મથુરાપુરી પરમ ગતિ છે. યોગયુક્ત બ્રહ્મજ્ઞાની મનીષી પુરુષને જે ગતિ થાય છે તે જ મથુરામાં દેહત્યાગ કરનારની પણ થાય છે. સંસારમાં કાશી વગેરે પુરીઓ પણ મોક્ષપ્રદ હોવાનું પ્રસિદ્ધ છે, છતાં તેમાં મથુરા ધન્ય છે કેમ કે તે મનુષ્યને 4 પ્રકારની મુક્તિ પ્રદાન કરે છે. મથુરામાં મૃત્યુ પામતા કીડા મકોડા વગેરે પણ ચતુર્ભુત થઈ જાય છે. મથુરામાં જેને સાપ કરડે છે, જેનું પશુઓથી મૃત્યુ થાય છે, આગમાં બળીને કે પાણીમાં ડૂબીને મૃત્યુ પામે છે, આ પ્રમાણે અપમૃત્યુ પ્રાપ્ત કરનાર મનુષ્ય પણ મારા લોકમાં જાય છે. જે કામનાયુક્ત પુરુષોને ધર્મ, અર્થ અને કામ આપનારી છે, મનુષ્યોને મુક્તિ પ્રદાન કરે છે અને ભક્તિની ઈચ્છા રાખનારને ભક્તિ આપે છે. તેથી મથુરાપુરીનો ક્યાં વિદ્વાન પુરુષ આશ્રય નહીં લે. આવી મહિમાવંત મથુરાપુરી માર્ગશીર્ષ માસમાં સેવન કરવા યોગ્ય છે. માર્ગશીર્ષની પૂર્ણિમાના દિવસે જે પુણ્ય કરવામાં આવે છે તેનાથી હું વધારે પ્રસન્ન થાઉં છું. પુષ્કર અને મથુરામાં પૂર્ણિમાએ અવશ્ય સ્નાન કરવું જોઈએ. માર્ગશીર્ષ પૂર્ણિમા અનંત ફળ આપનારી છે, તેથી તમામ પ્રયત્ન દ્વારા તેનો આદર કરવો જોઈએ. જે ભક્તિપૂર્વક મારા પરમપ્રિય માર્ગશીર્ષ માસનું વ્રત કરે છે તેને પુત્ર ન હોય તો પુત્ર પ્રાપ્તિ થાય છે, નિર્ધન હોય તો ધન મળે છે, વિદ્યાર્થીને વિદ્યા અને રૂપાર્થી રૂપ પ્રાપ્ત કરે છે, બ્રાહ્મણ બ્રહ્મતેજ મેળવે છે, ક્ષત્રિય વિજયી થાય છે, વૈશ્ય
મનુષ્ય ધન મળે છે અને ક્ષુદ્ર પાપથી શુદ્ધ થાય છે. ત્રણેય લોકમાં જે દુર્લભ વસ્તુ છે તે બધી મનુષ્ય માર્ગશીર્ષ માસમાં સ્નાન વ્રત કરવાથી પ્રાપ્ત કરી લે છે. મને વશ કરનારી ઉત્તમ ભક્તિ સર્વથા દુર્લભ છે, તે પણ આ માર્ગશીર્ષ માસનું મહાત્મય શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે. માર્ગશીર્ષ માસ મહાત્મય સમાપ્ત. ત્યાર પછી આવે છે શ્રીમદ ભાગવત મહાત્મય. પરીક્ષિત અને વજ્રનાભનો સમાગમ. શાંડિલ્ય મુનિના મુખેથી ભગવાનની લીલાના રહસ્યનું અને વ્રજભૂમિના મહત્વનું વર્ણન. મહર્ષિ વ્યાસ કહે છે કે જેમનું સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન, જે પોતાના સૌંદર્ય અને માધુર્ય આદિ ગુણોથી બધાના મન પોતાની તરફ આકર્ષિત કરી લે છે અને સદા સર્વદા અનંત સુખની વૃષ્ટિ કરતા રહે છે, જેમની શક્તિ આ વિશ્વમાં ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે, એ ભગવાન શ્રીકૃષ્ણને અમે ભક્તિરસનું આસ્વાદન કરવા માટે નિત્ય નિરંતર પ્રણામ કરીએ છીએ. નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુજી સ્વસ્થ ચિત્તે પોતાના આસન પર બેઠા હતા. તે સમયે ભગવાનની લીલાકથાના રસિયા તેના રસાસ્વાદમાં ખૂબ કુશળ એવા સૌનકાદિ ઋષિઓએ સૂતજીને પ્રણામ કરી તેમને આ પ્રશ્ન કર્યો. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી, ધર્મરાજ યુધિષ્ઠિર જ્યારે શ્રી મથુરામંડળમાં અનિરુદ્ધના પુત્ર વજ્રનો અને હસ્તિનાપુરમાં પોતાના પૌત્ર પરીક્ષિતનો રાજ્યાભિષેક કરીને હિમાલય તરફ ચાલ્યા ગયા, ત્યારે રાજા વજ્રે અને પરીક્ષિતે કઈ કઈ રીતે શું કાર્ય કર્યું? સૂતજીએ કહ્યું કે સનકાદિ બ્રહ્મર્ષિઓ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે પાંડવો સ્વર્ગારોહણ માટે હિમાલય ચાલ્યા ગયા, ત્યારે સમ્રાટ પરીક્ષિત એક દિવસ મથુરા ગયા. તેમની આ યાત્રાનો હેતુ માત્ર ત્યાં જઈને વજ્રનાભને મળવાનો જ હતો. જ્યારે વજ્રનાભને આ સમાચારની જાણ થઈ કે મારા પિતાતુલ્ય પરીક્ષિત રાજા મને મળવા આવી રહ્યા છે, ત્યારે તેમનું હૃદય પ્રેમથી છલકાઈ ગયું. તેમણે નગરની બહાર જઈ તેમનું સ્વાગત કર્યું અને પ્રણામ કરી પ્રેમથી તેમને પોતાના મહેલમાં લઈ આવ્યા. વીર પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણના પરમ પ્રેમી ભક્ત હતા. તેમનું મન નિત્ય નિરંતર આનંદઘન શ્રીકૃષ્ણચંદ્રમાં જ રમણ કરતું હતું. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભનું અતિ પ્રેમ સાથે આલિંગન કર્યું. ત્યાર પછી અંતઃપુરમાં જઈને ભગવાન કૃષ્ણની રોહિણી વગેરે પત્નીઓને નમસ્કાર કર્યા. રોહિણી વગેરે શ્રીકૃષ્ણની પત્નીઓએ પણ સમ્રાટ પરીક્ષિતનું ખૂબ જ સન્માન કર્યું. તેઓ વિશ્રામ પછી જ્યારે આરામથી બેઠા ત્યારે તેમણે વજ્રનાભને આ વાત કહી. રાજા પરીક્ષિતે કહ્યું કે હે तात, તમારા પિતા અને પિતામહોએ મારા પિતા અને પિતામહોને મોટા મોટા સંકટોમાંથી બચાવ્યા છે. મારું રક્ષણ પણ તેમણે જ કર્યું છે. વજ્રનાભે કહ્યું કે મહારાજ, આપ મને જે કહી રહ્યા છો તે સર્વથા આપને અનુરૂપ છે. આપના પિતાશ્રી પણ મને ધનુર્વેદનું શિક્ષણ આપી મારા પર મોટો ઉપકાર કર્યો છે. તેથી મને કોઈ વાતની સહેજ પણ ચિંતા નથી, કારણ કે તેમની કૃપાથી હું ક્ષત્રિયો માટે આવશ્યક એવી શૂરવીરતાથી સારી રીતે સંપન્ન છું. મને માત્ર એક વાતની મોટી ચિંતા છે. આપ તે સંબંધમાં કંઈક વિચાર કરો. તે ચિંતા એ છે કે જો કે મારો મથુરામંડળની રાજગાદી પર અભિષેક કરવામાં આવ્યો છે, છતાં પણ હું અહીં નિર્જન વનમાં રહું છું. મને એ વાતની ખબર નથી કે અહીંની પ્રજા ક્યાં ચાલી ગઈ, કેમ કે રાજ્યનું સુખ તો ત્યારે જ હોય જ્યારે પ્રજા હોય. જ્યારે વજ્રનાભે પરીક્ષિતને આ વાત કહી ત્યારે તેમણે વજ્રનાભને સંદેહ દૂર કરવા માટે મહર્ષિ શાંડિલ્યને બોલાવ્યા. આ જ મહર્ષિ શાંડિલ્ય પહેલા નંદ વગેરે ગોપજનોના પુરોહિત હતા. પરીક્ષિત રાજાનો સંદેશો મળતા જ મહર્ષિ શાંડિલ્ય પોતાની કુટિયા છોડી ત્યાં આવી પહોંચ્યા. વજ્રનાભે તેમનો વિધિપૂર્વક સ્વાગત સત્કાર કર્યો અને તેઓ એક ઊંચા આસન પર વિરાજમાન થયા અને તેમને સાંત્વના આપતા કહેવા લાગ્યા. શાંડિલ્યજીએ કહ્યું કે પ્રિય પરીક્ષિત અને વજ્રનાભ, હું તમને વ્રજભૂમિનું રહસ્ય બતાવું છું. તમે ધ્યાન આપીને સાંભળો. વ્રજ શબ્દનો અર્થ છે વ્યાપ્તિ. આ વૃદ્ધ વચન પ્રમાણે વ્યાપક હોવાથી જ આ ભૂમિનું નામ વ્રજ પડ્યું છે. સત્વ, રજ, તમ આ ત્રણ ગુણોથી અતીત જે પરબ્રહ્મ છે તે જ વ્યાપક છે. તેથી તેને વ્રજ કહે છે. તે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ જ્યોતિર્મય અને અવિનાશી છે. જીવનમુક્ત પુરુષો તેમાં જ સ્થિત રહે છે. આ પરબ્રહ્મ સ્વરૂપ વજ્રધામમાં નંદનંદન ભગવાન શ્રીકૃષ્ણનો નિવાસ છે. તેમનું એક એક અંગ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેઓ આપ્તકામ છે. પ્રેમ રસમાં ડૂબેલા રસિકજનો તેમનો અનુભવ કરે છે. કામ શબ્દનો અર્થ છે કામના અભિલાષ. આ વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય પદાર્થો છે ગાયો, ગોપ બાળકો, ગોપીઓ અને તેમની સાથેનો લીલા વિલાહ વગેરે. તે સર્વે અહીં નિત્ય પ્રાપ્ત છે. તેથી જ શ્રીકૃષ્ણને આપ્તકામ કહેવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની આ લીલા રહસ્ય પ્રકૃતિથી પર છે. તેઓ જે સમયે પ્રકૃતિ સાથે રમતા હોય છે ત્યારે બીજા લોકો પણ તેમની લીલાનો અનુભવ કરે છે. પ્રકૃતિની સાથે થનારી લીલામાં જ રજોગુણ, સત્વગુણ અને તમોગુણ દ્વારા દ્રષ્ટિ, સ્થિતિ અને પ્રલયની પ્રતીતિ થાય છે. આ પ્રમાણે એવું નક્કી થાય છે કે ભગવાનની લીલા બે પ્રકારની છે, એક વાસ્તવિક અને બીજી વ્યાવહારિક. વાસ્તવિક લીલા સ્વયં વેદ્ય છે, એટલે કે તેને સ્વયં ભગવાન અને તેમના રસિક ભક્તો જ જાણે છે. જીવોની સામે જ લીલા થાય છે, તે વ્યાવહારિક લીલા છે. વાસ્તવિક લીલા અને વિના વ્યાવહારિક લીલા થઈ શકતી નથી, પરંતુ વ્યાવહારિક લીલાનો વાસ્તવિક લીલાના ક્ષેત્રમાં ક્યારેય પ્રવેશ થઈ શકતો નથી. તમે બંને ભગવાનની જ લીલા જોઈ રહ્યા છો, એ વ્યાવહારિક લીલા છે. આ પૃથ્વી અને સ્વર્ગાદી લોક આ જ લીલાની અંતર્ગત છે. આ જ પૃથ્વી પર આ મથુરા મંડળ છે. અહીં તે વ્રજભૂમિ છે, જેમાં ભગવાનની તે વાસ્તવિક રહસ્ય લીલા ગુપ્તરૂપે થતી રહે છે. તે ક્યારેક ક્યારેક પ્રેમી હૃદયના રસિક ભક્તોને બધી બાજુ દેખાય છે. ક્યારેક 28મા દ્વાપરયુગના અંતમાં જ્યારે ભગવાનની રહસ્ય લીલાના અધિકારી ભક્તજનો અહીં એકઠા થાય છે, જે રીતે થોડા સમય પહેલાં થયા હતા, ત્યારે ભગવાન પોતાના અંતરંગ પરિજનો સાથે અવતાર લે છે. તેમના
અવતારોનું પ્રયોજન એ હોય છે કે રહસ્ય લીલાના અધિકારી ભક્તજનો પણ અંતરંગ પરિજનો સાથે મળીને લીલા રસનું આસ્વાદન કરી શકે. આ પ્રમાણે જ્યારે ભગવાન અવતાર લે છે તે સમયે ભગવાનના અત્યંત પ્રેમી દેવતાઓ અને ઋષિઓ વગેરે પણ પૃથ્વી પર ચારે બાજુ અવતાર લે છે. હમણાં જ જે અવતાર થયો હતો તેમાં ભગવાન પોતાના બધા પ્રેમીઓની અભિલાષા પૂરી કરીને હવે અંતર્ધ્યાન થઈ ચૂક્યા છે. આથી એ નક્કી થયું કે અહીં પહેલાં 3 પ્રકારના ભક્તો ઉપસ્થિત હતા. તેમાં કોઈ શંકા નથી. આ 3 પ્રકારના ભક્તોમાં પ્રથમ શ્રેણીમાં તો તે આવે છે જેઓ ભગવાનના નિત્ય અંતરંગ પાર્ષદો છે, જેમનો ભગવાનથી ક્યારેય વિયોગ થતો નથી. બીજા તે છે જે ભગવાનની અંતરંગ લીલામાં પોતાનો પ્રવેશ ઈચ્છે છે. ત્રીજા પ્રકારમાં દેવતાઓ વગેરે છે. એમાંથી જે દેવતાઓ વગેરેના અંશથી અવતરિત થયા હતા તેમને ભગવાને વ્રજભૂમિમાં હટાવીને પહેલાં દ્વારિકા પહોંચાડી દીધા હતા. પછી ભગવાને બ્રાહ્મણોના શાપથી ઉત્પન્ન થયેલા મૂષણને નિમિત્ત બનાવીને યદુકુળમાં અવતરેલા દેવતાઓને સ્વર્ગમાં મોકલી તેમને ફરીથી પોતપોતાના અધિકાર ઉપર સ્થાપિત કરી દીધા તથા જેમને એકમાત્ર ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી તેમને પ્રેમાનંદ સ્વરૂપ બનાવીને શ્રીકૃષ્ણ સદાના માટે પોતાના નિત્ય અંતરંગ પાર્ષદોમાં સામેલ કરી દીધા. જેઓ નિત્ય પાર્ષદ છે તેઓ જોકે અહીં ગુપ્ત રૂપે થનારી નિત્ય લીલામાં હંમેશા જ રહે છે, પરંતુ જેઓ તેમના દર્શનના અધિકારી નથી એવા પુરુષો માટે તેઓ અદૃશ્ય થઈ ગયા છે. જે લોકો વ્યવહારિક લીલામાં સ્થિત છે તેઓ નિત્ય લીલાના દર્શન કરવાના અધિકારી નથી. તેથી અહીં આવવાવાળાઓને બધી રીતે નિર્જન વન સૂનું દેખાય છે, કારણ કે તેઓ વાસ્તવિક લીલામાં સ્થિત ભક્તજનોને જોઈ શકતા નથી. તેથી વજ્રનાભ, તમારે બિલકુલ ચિંતા કરવી જોઈએ નહીં. તમે મારી આજ્ઞાથી અહીં અનેક ગામ વસાવો. એમ થવાથી અવશ્ય તમારો મનોરથ સિદ્ધ થશે. ભગવાન શ્રીકૃષ્ણે જ્યાં લીલા કરી છે તે પ્રમાણે તે સ્થાનનું નામ રાખીને તમે અનેક ગામ વસાવો અને આ પ્રમાણે દિવ્ય વ્રજભૂમિની સારી રીતે સેવા કરતા રહો. ગોવર્ધન, દીર્ઘપુર, મથુરા, મહાવન, નંદીગામ અને બૃહસ્થાનું, બરસાના વગેરે સ્થાનોમાં તમારે પોતાના માટે છાવણી બનાવવી જોઈએ અને તે સ્થાનોમાં રહીને ભગવાનની લીલાસ્થળી, નદી, પર્વત, ઘાટ, સરોવર અને કુંડ તથા કુંજવન વગેરેની સેવા કરતા રહેવું જોઈએ. આવું કરવાથી તમારા રાજ્યમાં પ્રજા ખૂબ જ સંપન્ન થશે અને તમે પણ ખૂબ પ્રસન્નતાથી રાજ્ય કરશો. આ વ્રજભૂમિ સચ્ચિદાનંદમય છે, તેથી તમારે પ્રયત્નપૂર્વક આ ભૂમિની સેવા કરવી જોઈએ. હું તમને આશીર્વાદ આપું છું કે મારી કૃપાથી ભગવાનની લીલાના જે સ્થળ છે તે બધાની તમને સારી રીતે જાણકારી થઈ જશે. વજ્રનાભ, આ વ્રજભૂમિની સેવા કરતા રહેવાથી તમને કોઈ દિવસ ઉદ્ધવજીના દર્શન થશે. પછી તો તમે તમારી માતાઓ સહિત તેમની પાસેથી આ ભૂમિનું તથા ભગવાનની લીલાઓનું રહસ્ય જાણી લેશો. મુનિવર શાંડિલ્યજીએ બંનેને આ પ્રમાણે આશ્વાસન આપીને ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં પોતાના આશ્રમે જવા પ્રસ્થાન કરી ગયા. તેમની વાતો સાંભળીને પરીક્ષિત રાજા અને વજ્રનાભ બંને ખૂબ પ્રસન્ન થયા.